તો આ તરફ મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેદવાર જાહેર નથી કરાયા. આ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી તેમજ છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે તેમ જણાવ્યું હતું. તો કોંગ્રેસમાં સશક્ત વિચારધારા અને વિચાર શક્તિ નથી તેમ કહી કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસનો વિષય છે, મારામાં કંઈ વિશેષ કહેવું નથી, પરંતુ છેલ્લા દિવસે ખાનું તો ખાલી નહીં રાખે, કોઈનું કોઈ નામ ભરી દેશે. તમે કાર્યકર્તાઓ લઈ ચૂક્યા છો એટલે નહીં, એટલા માટે નહીં, પરંતુ હકીકતની અંદર કોંગ્રેસની અંદર જે રીતનો અત્યારે માહોલ છે, જે રીતે જે ઘણી વખતે કેવું થતું હોય છે કે આખો વંટોળ ચાલતો હોય ને, એટલે એની અંદર ક્યાંક થોડી જગ્યા એવી મળે કે ઉભા રહીને બચી શકાય. પરંતુ અત્યારે આ જે વંટોળ છે, જે મોદી સાહેબનો આખો પરિવર્તન યુગ હું કહીશ ભારત માટે જે ચાલી રહ્યો છે, એની અંદર હવે કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં. હું માનું છું કે ચોક્કસ સશક્ત વિરોધ પક્ષ હોવો જોઈએ, પરંતુ સશક્ત વિચારધારા અને વિચાર શક્તિ પણ હોવી જોઈએ, જે હવે કોંગ્રેસમાં નથી. કોંગ્રેસનો વિષય છે, મારામાં કંઈ વિશેષ કહેવું નથી, પરંતુ છેલ્લા દિવસે ખાનું તો ખાલી નહીં રાખે, કોઈનું કોઈ નામ ભરી દેશે. તમે કાર્યકર્તાઓ લઈ ચૂક્યા છો એટલે નહીં, એટલા માટે નહીં, પરંતુ હકીકતની અંદર કોંગ્રેસની અંદર જે રીતનો અત્યારે માહોલ છે, જે રીતે જે ઘણી વખતે કેવું થતું હોય છે કે આખો વંટોળ ચાલતો હોય ને, એટલે એની અંદર ક્યાંક થોડી જગ્યા એવી મળે કે ઉભા રહીને બચી શકાય. પરંતુ અત્યારે આ જે વંટોળ છે, જે મોદી સાહેબનો આખો પરિવર્તન યુગ હું કહીશ ભારત માટે જે ચાલી રહ્યો છે, એની અંદર હવે કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં. હું માનું છું કે ચોક્કસ સશક્ત વિરોધ પક્ષ હોવો જોઈએ, પરંતુ સશક્ત વિચારધારા અને વિચાર શક્તિ પણ હોવી જોઈએ, જે હવે કોંગ્રેસમાં નથી.